હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ. તો આપણું માર્ચ એપ્રિલ 2019નું સ્ટેટિસ્ટિક્સ સેમિસ્ટર 5 ટીવાય બીકોમનું પેપર સોલ્યુશન સ્ટાર્ટ હતું, જેનો આજનો આપણો સેકન્ડ વિડીયો રહેશે, પાર્ટ 2. ઓકે, જેમાં આજે આપણો ક્વેશ્ચન નંબર 2 રહેશે, જે ચેપ્ટર નંબર 1માંથી છે. તો જો સૌ પહેલાં તમને એક થિયરી પૂછવામાં આવેલી છે, નિર્ણય સિદ્ધાંતની મર્યાદા જણાવો. ઓકે, અને વળતર શ્રેણિક સમજાવો. તો આ થિયરી તમે 5 માર્ક્સમાં પૂછવામાં આવેલી છે તમને, જે તમે બુક્સમાંથી વાંચી શકશો. ઓકે, હવે આગળ વધીએ આપણે ક્વેશ્ચન પર. તો ક્વેશ્ચન નંબર 2 જે છે એ તમને 8 માર્ક્સમાં પૂછવામાં આવેલો છે, અને જો સૌથી સિમ્પલ ક્વેશ્ચન છે, બસ તમારે એક વળતર કોષ્ટક તમને થોડું બનાવતા આવડવું જોઈએ. ઓકે, હવે જો ક્વેશ્ચનની અંદર તમને બધી જ માહિતી આપેલી છે. એક વસ્તુ પ્રતિ એકમ 50 ખર્ચ બનાવવામાં આવે છે. ઓકે, એક વસ્તુ પ્રતિ એકમ 50ના ખર્ચે બનાવવામાં આવે છે, એટલે ઉત્પાદન ખર્ચ ₹50 ખર્ચીને એક વસ્તુ બને છે. ઓકે, અને ઉત્પાદન ખર્ચ પર 10% શું લાગે છે? જીએસટી ખર્ચ લાગે છે. એટલે 10% તો જીએસટી લાગે છે. 10% શું લાગશે? જીએસટી. એટલે ₹50ની વસ્તુ બનશે, 10% જીએસટી લાગશે, તો કેટલા રૂપિયાની બની? ₹55ની વસ્તુની પડતર પડી. ઓકે, તો જો આપણે સૌથી પહેલા વસ્તુની પડતર નક્કી કરી દઈએ. પડતર ₹50 ઉત્પાદન ખર્ચ, એમાં 10% શું લાગે છે? જીએસટી. એટલે ટોટલ 50ના 10% એટલે ₹5. ₹5 એમાં પ્લસ કરશો એટલે ₹55ની આપણી પડતર બની. એટલે વસ્તુ આપણે ₹55ની પડે છે. હવે દાખલાની અંદર તમે જોશો તો તમને વેચાણ કિંમત આપેલી છે કે આપણે ₹80 વસ્તુ વેચીએ છીએ, તો આપણે નફો કેટલો થશે? તો જો નફો શોધવું હોય તો તમને વેચાણ કિંમત માઇનસ શું કરવું પડશે? પડતર કિંમત. હવે ₹80ની વસ્તુ વેચો અને ₹55 તમે બનાવો, બરાબર, જીએસટી સાથે, તો મતલબ તમે ₹25 નફો કરો છો એક વસ્તુ પાછળ. ઓકે, એકમ દીઠ. ઓકે, અહીંયા પણ લખી દઈશું એકમ દીઠ. એટલે એક એકમના ₹55ની પડતર છે, તમે વેચશો ₹25 મળશે એક એકમના. ઓકે, ચલો આગળ વધીએ. દિવસના અંતે ન વેચાયેલ એકમ પ્રતિ એકમ 40ના ભાવે વેચી દેવા પડે છે. જો દાખલામાં શું કીધેલું છે કે જો આપણે દિવસ પૂરો થઈ ગયો અને ન વેચાયેલા એકમ છે, તો આપણે અહીંયા ન વેચાયેલા એકમ પર નફો કે ખોટ શું થશે તે જોઈએ. તો ન વેચાયેલ એકમ પર નફો કે ખોટ જે થાય તે આપણે જોશું. તો ન વેચાયેલ એકમ આપણે કેટલા વેચાણ કિંમતે વેચવા પડે છે અને એની પડતર કેટલી છે? ઓકે, એટલે જો આપણે બનાવીએ તો 55માં જ છે, અને જો દિવસના અંતે જો વેચાય નહીં, બરાબર, ન વેચાશે તો ₹40 એટલે સસ્તા ભાવે વેચવું પડશે, ₹40ના ભાવ. જ્યારે ₹55 તો ઘરમાં બને છે આપણા ફેક્ટરીમાં, એનો મતલબ આપણે ₹15ની અહીંયા શું થાય છે? એકમ દીઠ ખોટ જશે. ઓકે, આપણે એકમ દીઠ શું જશે? ખોટ. એટલે નુકસાન થાય છે એકમ દીઠ ₹15 જો નહીં વેચાશે તો. ઓકે, દિવસના અંત સુધીમાં જો નહીં વેચાયું તો પછી આપણે સસ્તા ભાવે વેચી દેવું પડશે, નહીં તો બગડી જતું હશે વસ્તુ. એટલે હવે દાખલામાં તમે આગળ વાંચશો તો અછત, આ વસ્તુ એક ઇમ્પોર્ટન્ટ છે. અછત ખોટ પ્રતિ એકમ ₹25 છે. એટલે અછતની ખોટ તો દાખલામાં આપેલી જ છે ડાયરેક્ટ. અછતની ખોટ ₹25. કેટલા રૂપિયા? 25 એકમ દીઠ. એટલે એકમ દીઠ તમને ₹25 આપેલા છે. પડતરની જે એક એકમની જે ખોટ આપેલી છે એ ₹25 આપવામાં આવેલી છે. ઓકે, હવે દાખલાની અંદર જે તમને ખોટ આપેલી છે, નફો થયો, ખોટ થયો, બરાબર, આ બધું મળીને તમને શું થાય છે તે આપણે જોવાનું છે. ઓકે, એટલે હવે આપણે બનાવશું વળતર કોષ્ટક.
તો જો દાખલામાં વળતર કોષ્ટક બનાવતા આવડવું જોઈએ તો એ દાખલાના 8 માર્ક્સ તમારા માટે બેઠા જ છે. વળતર કોષ્ટક. હવે જો વળતર કોષ્ટકમાં તમને છે ને આ રીતના વેચાણ આપેલી છે, વેચાણ એકમો, બરાબર. તો જો તમને દાખલામાં કહેવામાં શું આવશે, આવા દાખલા જ્યારે પણ આવશે ને ત્યારે તો તમને એમ કહેવામાં આવશે કે વળતર કોષ્ટકની રચના કરો. પહેલા તો આપણે વળતર કોષ્ટક બનાવવાનું, અને પછી તમને કીધેલું છે અહીંયા કે અપેક્ષિત તક નુકસાનનો નિયમ અનુસાર શ્રેષ્ઠ વિકલ્પ જણાવો. ઓકે, અને અપેક્ષિત તક નુકસાનના નિયમ આધારિત ઈવીપીઆઈ પણ શોધો. છેલ્લા 500 દિવસ દરમિયાન જે વેચાણ થયું તેની માહિતી તમને આપેલી છે. હવે તમે વિચારો કે તમારી દુકાનમાં તમે સ્ટોક કેટલો રાખશો, બરાબર. તમારી પાસે 20 કસ્ટમર બી આવી શકે છે, 30 કસ્ટમર બી આવી શકે છે, 40 કસ્ટમર બી આવી શકે છે અને 50 કસ્ટમર બી આવી શકે છે. એ રીતના તમારી પાસે વેચાણ આપેલું છે. તો તમે શું કરશો, અહીંયા માંગ લખી દેશો. માંગ તમે 20, 30 અને 40, 50. તમે સ્ટોક કેટલો રાખશો તે તમે વિચારશો, તો તમે સ્ટોક પણ એમાંથી જ રાખશો. જેટલા કસ્ટમર છે એ પ્રમાણે સ્ટોક રાખશો ને, એનાથી ઓછો વધારે રાખીને તમે શું કરવાનું, બરાબર. એટલે માંગ અને સ્ટોક તમારે આ રીતના એક ખાનું બનાવવાનું છે કે માંગ જે છે તમારી 20, 30, 40, 50 હોઈ શકે, અને તમારી પાસે જે સ્ટોક પણ છે તે પણ 20, 30, 50, 40 જ રાખી શકાશે. એમાંથી જ કોઈને કોઈ સ્ટોક તમારે સિલેક્ટ કરવાનો છે કે બેસ્ટ ઓપ્શન આમાંથી કયો છે. હવે તમને દિવસો આપેલા છે ને, એ દિવસોને સંભાવનામાં ફેરવવાના છે. દિવસોને શેમાં ફેરવવાના છે, સંભાવનામાં. તો જો આપણે સંભાવના શોધશું બધાની, ઓકે, સંભાવના શોધીએ તો પી ઓફ 20 ની સંભાવના કેટલી આવશે, પી ઓફ 30 ની સંભાવના કેટલી આવશે, પી ઓફ 40 ની સંભાવના કેટલી આવશે અને પી ઓફ 50 ની સંભાવના કેટલી આવશે તે. ઓકે, તો તમારી પાસે 500 દિવસ છે. આ જે ટોટલ કરશો ને એ ટોટલ કેટલા દિવસનો આવશે, 500 દિવસનો, બરાબર. તો 500 દિવસમાંથી 50 દિવસ આ છે, ઓકે, એટલે 20ની ડિમાન્ડ છે. 100 દિવસ જે છે તમારી 30ની ડિમાન્ડ છે, 150 દિવસ અને 200 દિવસ. તો તમારે શું કરવાનું છે, આ બધાને 500 સાથે ભાગાકાર કરી દેવાનો. બધાને 500 સાથે ભાગાકાર કરશો એટલે તમે ભાગાકાર કરશો એટલે તમને મળશે સંભાવના. ઓકે, 0.1. ઓકે, અહીંયા આવશે 0.2, આટલે આવશે 0.3 ને આટલે આવશે 0.4. ઓકે, આ સંભાવનાને તમારે અહીંયા લાસ્ટમાં લખવાની છે, સંભાવના. ઓકે, 0.1, 0.2, 0.3 અને 0.4 કમ્પ્લીટ. ત્યારબાદ તમારે છે ને આ વળતર કોષ્ટકને રેડી કરવાનું છે. ઓકે, આ વળતર કોષ્ટકને ત્યારબાદ તમારે રેડી કરવાનું. ઓકે, તો જો વળતર કોષ્ટક કેવી રીતે રેડી કરશું તે હવે આપણે જોઈશું અહીંયા ક્વેશ્ચનની અંદર. ધ્યાનથી સમજજો. તમારે સૌથી પહેલા જે આ ક્રોસ બોક્સ આવશે ને, જેમાં હું ટીક કરું છું ને, એ પહેલા ભરી દેવાના. હવે એ કેવી રીતે ભરશું તે જોશો. તમને એક એકમ વેચવાથી નફો કેટલો થાય છે, 25 રૂપિયા થાય છે એક એકમ વેચવાથી. માર્કેટમાં તમે એક એકમ વેચો એટલે 25 રૂપિયા નફો થાય. તો તમે 20 એકમ વેચો સ્ટોક રાખીને તો તમને 25 રૂપિયા નફો, એટલે કેટલા રૂપિયા મળશે તમને, 500 રૂપિયા મળશે. તમે અહીંયા 30 એકમ 25 રૂપિયામાં વેચો તો કેટલા રૂપિયા મળશે એ તમને મળી જશે. કેટલા આવશે, 750. જો તમે અહીંયા 40 એકમ 25 રૂપિયાના ભાવે વેચો એટલે 25 રૂપિયાના નફોએ વેચો, 25 રૂપિયાના નફા વેચો એટલે તમને કેટલા રૂપિયા મળશે, 1000 રૂપિયા નફો મળશે. અને જો તમે 50 એકમ 25 રૂપિયાના નફાએ વેચો તો તમને કેટલા રૂપિયા ભાવ મળે, 1250. આ પહેલા નક્કી કરવાનું છે. ઓકે, ધ્યાનથી સમજી લો ને કે તમે 20, 30, 40 અને 50 આ બધી રકમને તમે 25 સાથે ગુણાકાર કરશો, કારણ કે તમે એક એકમ વેચો ને એટલે 25 રૂપિયા નફો મળે. એક એકમે 25 રૂપિયા, તો 20 એકમે કેટલા, 500, 30 એકમે કેટલા, 750. ઓકે, આ રીતના તમારે કામ કરવાનું. જો તમારે એ જોવાનું છે કે કેટલા ન વેચાયેલા એકમ છે, તો તમે જેટલા પણ અહીંયા નીચે જતા જશો ને એટલા 10 એકમ ન વેચાયેલા એકમ આવશે. આ ન વેચાયેલ એકમ આવશે.
એટલે તમે દર ફેરી જોશો તો 10 એકમ ન વેચાયેલ બચશે, 10 એકમ ન વેચાયેલ બચશે. એટલે દરેક ફેરી તમારી પાસે 10 એકમ વેચાયા વગરના પડી રહેશે. ઓકે, તો તમને અહીંયા ન વેચાયેલા એકમ પર નુકસાન કેટલું થાય છે? જો 15 રૂપિયા. એટલે અહીંયા લખશું દરેક ન વેચાયેલ 10 એકમ પર નુકસાન, દરેક ન વેચાયેલ 10 એકમ પર નુકસાન કેટલું થશે? તો 10 એકમ પર નુકસાન કેટલું થશે? 1 એકમ પર 15 રૂપિયા નુકસાન થાય છે, તો 10 એકમ પર કેટલા રૂપિયા નુકસાન થશે? તો 10 એકમ પર 150 રૂપિયાનું તમને નુકસાન થશે. ઓકે, દરેક 10 એકમ પર 150 રૂપિયા તમારે ગુમાવવા પડશે. તો તમારે શું કરવાના છે તે જોજો. તમારે અહીંયાથી 150 બાદ કરવાના છે 500 માંથી. એટલે 500 માંથી જો તમે 150 નું નુકસાન બાદ કરો એટલે તમને મળશે 350. ઓકે, પાછા 350 માંથી 150 બાદ કરશો એટલે તમને અહીંયા મળશે 200. પાછા 150 બાદ કરશો એટલે તમને મળશે અહીંયા 50. બોલો. ઓકે, કમ્પ્લીટ. આ રીતના તમારે એની ગણતરી કરવાની છે. ત્યારબાદ તમારે આ જ ગણતરી પાછી અહીંયાથી પણ કરવાની છે કે 150 બાદ કરવાના છે દરેક ફેરી. તમારે નીચે 150 બાદ કરતા જ જવાની પહેલા વચ્ચેની રકમ શોધીને. કેટલા આવશે? અહીંયા 600. 600 માંથી પાછા માઇનસ કરશો 150 એટલે 450. ઓકે, કમ્પ્લીટ. આ રીતના તમારે કામ કરવાનું છે. ઓકે, અને એ જ રીતના 1000 માંથી પણ જો તમે 150 બાદ કરશો એટલે તમને અહીંયા 850 રૂપિયા વળતર કોષ્ટકના મળશે. બરાબર, તો તમારે સૌથી પહેલા આ રીતને કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ, હવે તમારે દાખલામાં આ સાઈડની જે બાકી બચેલા ખાનાને કેવી રીતે ભરશો તે. હવે બાકી બચેલ ખાનામાં તમે જોશો ને તો તમે જેટલા આગળ વધશો ને અહીંયા 1, બરાબર, આ 2, પછી આ 3, તો તમારી પાસે 10 એકમની શું થતી પર જશે? અછત. શું થશે? અછત. અહીંયા 10 એકમની અછત થશે, અહીંયા 10 એકમની અછત થઈ જશે. ઓકે, અને આટલે પણ 10 એકમની અછત થઈ જશે. એટલે દરેક વખતે 10 એકમની જ અછત થાય છે. તો આપણે અહીંયા શું કરશું? દરેક 10 એકમની અછત પર નુકસાન. તો 10 એકમની અછત પર નુકસાન કુલ કેટલું થશે? તો 1 એકમની અછત પર તમને નુકસાન થાય છે 25 રૂપિયાને. એવું દાખલાની અંદર માહિતી હતી. તો આપણે અહીંયા શું કરશું? 25 રૂપિયા માઇનસ કરશું એટલે માઇનસ 25 રૂપિયાનું નુકસાન, એટલે 25 રૂપિયાનું નુકસાન જાય છે તો 10 રૂપિયા સાથે ગુણાકાર થશે એટલે આપણને 250 રૂપિયાનું શું થશે? નુકસાન થશે. માઇનસ એટલે નુકસાન. ઓકે, એટલે તમારે શું કરવાનું છે? આ સાઈડ 500 માંથી 250 ને બાદ કરશું એટલે અહીંયા આવશે 250. પાછા અહીંયા 250 બાદ કરશું એટલે 250 માંથી 250 બાદ કરશું 0, અને પાછા 250 બાદ કરશું એટલે અહીંયા માઇનસ 250 આવશે. મતલબ કે તમારે 250 250 500 માંથી બાદ કરતા જવાનું એટલે ધીરે ધીરે તમારી પાસે કિંમત મળતી. એવી જ રીતના તમારે અહીંયા પણ 250 બાદ કરશો એટલે તમને અહીંયા 500 મળશે. પાછા અહીંયાથી 250 બાદ કરશો એટલે 250 રૂપિયા મળશે. ઓકે, કમ્પ્લીટ. તો આ રીતના તમારે ક્વેશ્ચનને કમ્પ્લીટ કરવાનો છે. અછત થશે તો આ સાઈડ આવશે આ રીતના, અને અહીંયા પણ માઇનસ 250 એટલે 1000 માંથી 250 માઇનસ કરશું એટલે તમને અહીંયા મળશે 750 રૂપિયાની આવક. તો આ રીતના તમારે વળતર કોષ્ટક તૈયાર કરવાનું છે. ઓકે, અને આ તૈયાર થઈ જશે એટલે તમારો 90% ક્વેશ્ચન તો સોલ્વ થઈ જ ગયો. બરાબર, તમારી પાસે જે ગણતરી છે એની અંદર તમારી પાસે મોસ્ટલી ગણતરી આની અંદર જ આવશે. બરાબર, આ કવર થઈ ગયો એટલે તમારી પાસે 90% ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ જશે.
બરાબર. તો આ થઈ ગયું એક વળતર કોષ્ટક. હવે દાખલામાં તમને તક નુકસાનના નિયમ અનુસાર શ્રેષ્ઠ વિકલ્પ પૂછેલો, તક નુકસાનનો નિયમ. તો હવે તક નુકસાનના નિયમ માટે આપણે શું કરવું પડશે ખબર? તક નુકસાનનું કોષ્ટક બનાવવું પડશે. હવે જો દાખલામાં સૌથી પહેલા આપણે તક નુકસાન કોષ્ટક બનાવશું. તક નુકસાન કોષ્ટક. તક નુકસાન કોષ્ટકમાં તમારી પાસે માંગ છે. માંગ એટલે એક જાતની ઘટના કહેવાય આપણા, બરાબર. એટલે આપણી પાસે માંગ છે 20ની હતી, 30ની હતી, દાખલામાં 40ની હતી અને બીજી 50ની. તો આપણી પાસે સ્ટોક પણ તો એ જ હતો 20, 30, 40 અને 50. આ ચારમાંથી તો આપણે ડિસિઝન લેવાનું છે કે કયો સ્ટોક દુકાનમાં રાખવાનો છે. હવે તમને તક નુકસાન કોષ્ટક એક વખત ફરીથી બનાવતા શીખી દઉં. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે કમ્પ્લીટ કરેલું છે. તો જો અહીંયા તમારી પાસે સૌથી વધારે માંગ પ્રમાણે જોવાનું છે. તક નુકસાનમાં તમારે માંગ એટલે ઘટના પ્રમાણે, તમારી પાસે ઘટના પ્રમાણે જોવાનું છે તમારે કે પહેલી ઘટના જે છે માંગ, પહેલી જે ઘટના એટલે કે માંગ, જેમાં તમારી પાસે કિંમત છે 20. તો આ 20ની ઉપર તમે એ જો કે 20ની લાઇનની અંદર તમારી પાસે સૌથી વધુમાં વધુ કિંમત કેટલી છે? તો જો 500 સૌથી વધારે તમારી પાસે કિંમત. એટલે જ્યાં 500 છે એ 500 છે ત્યાં 0 મૂકી દો. ઓકે. અને 500 માંથી તમે નીચેની દરેક કિંમતો એટલે એ લાઇનની દરેક કિંમત બાદ કરી દો. 500 માંથી 350, 500 માંથી 200 અને 500 માંથી 50. બરાબર. આ ત્રણે ત્રણ કિંમતને 500 માંથી બાદ કરી દો એટલે તમને અહીંયા રકમ મળશે 150, 300 અને 450. એવી જ રીતના માંગ 30 એટલે કે ઘટના, જે બીજી ઘટના છે જેમાં 30 છે, એ 30ની અંદર બી તમે એ જ કામ કરી શકો છો કે 30ની અંદર તમારે શું કરવાનું છે? સૌથી વધુમાં વધુ કિંમત કઈ છે? તો જો 750 છે આખી લાઈન. તો 750 માંથી તમે દરેક સંખ્યાને બાદ કરી દો. 750 માંથી 250, 750 માંથી 750, 750 માંથી 600 અને 750 માંથી 450. ઓકે. એટલે તમારી પાસે જ્યાં 750 છે ત્યાં 0 અને ઉપર 500 આવશે, એટલે તમારી પાસે 150 આવશે ને અહીંયા 300 આવશે. ઓકે. ત્યારબાદ તમારી પાસે સૌથી વધારે કિંમત કઈ છે 40ની અંદર? તો 40ની અંદર સૌથી વધારે કિંમત છે 1000. તો તમે સીધી લાઈનમાંથી તમે બધા માઇનસ કરી દો કે તમારી પાસે 1000. તો 1000માંથી પહેલા છે 0, માઇનસ કરવાથી 1000 - 0 એટલે 1000 જ આવે. 1000 - 500 એટલે 500 આવે અને 1000 - 1000 0 આવશે અને 1000 - 850 એટલે કે 150. ઓકે. એટલે પહેલામાં 1000 આવશે, બીજામાં 500 આવશે, ત્રીજાની અંદર 0 આવશે અને 150. હવે માંગ 50, 50ની માંગમાં તમે જો સૌથી વધારે કિંમત કેટલી છે? તો 1250. તો 1250ને બધામાંથી 1250માંથી બધાને માઇનસ કરી દો. 1250માંથી 250 માઇનસ કરશો, એ પણ માઇનસમાં છે એટલે માઇનસ માઇનસ શું થશે? પ્લસ. એટલે પહેલામાં તમે જોશો તો અહીંયા 1500 આવશે, અહીંયા 1000 આવશે એટલે 500 આવશે, અહીંયા 0 આવશે. હવે તમારે અહીંયા સંભાવના લખવાની છે. હવે જો સંભાવના તો તમારી પાસે ઓલરેડી હતી જ પહેલા, બરાબર. 0.1, 0.2, 0.3 અને 0.4 આ સંભાવના હતી જ. તો એ જ સંભાવના તમે અહીંયા લખી દો 0.1, 0.2, 0.3 અને 0.4. ઓકે. ત્યારબાદ તમારે શું કરવાનું છે? ત્યારબાદ તમારે દાખલાની અંદર એ શોધવાનું છે કે તક નુકસાન આધારિત કઈ ક્રિયા શ્રેષ્ઠ છે. તો તમારે શું કરવાનું છે? તક નુકસાન આધારિત પૂછેલો છે એટલે EOL શોધવાનો છે બધાનો. 20નો EOL શોધો, EOL શોધો 30 માટે, EOL શોધો 40 માટે અને EOL શોધો 50 માટે. ઓકે. તો તમે હવે બધાને ગુણાકાર કરશો સંભાવના સાથે, બરાબર. EOL એટલે કે તમારી પાસે અત્યારે જે આવ્યું એ તક નુકસાન છે. EOL ને કહેવાશે એક્સપેક્ટેડ ઓપોર્ચ્યુનિટી લોસ. એટલે કે જે પહેલી લાઈન છે દરેક લાઈનને તમારે શું કરવાનું છે? સંભાવના સાથે ગુણાકાર કરવાનો, બરાબર. એટલે કે 0 સાથે 0.1 ને ગુણાકાર કરવો.
પ્લસ 500 ને 0.2 સાથે ગુણાકાર કરવાનું છે, 1000 ને 0.3 સાથે ગુણાકાર કરવાનું છે અને 1500 ને 0.4 સાથે. ઓકે, આટલું કર્યા બાદ તમારી પાસે જે કિંમત બચે છે તે જો. તમારી પાસે જે આટલું કર્યા બાદ કિંમત આવશે 1000 રૂપિયા. એ જ રીતના તમારે હવે બીજી લાઈનને સંભાવના સાથે ગુણાકાર કરવાનું છે, એટલે કે 150 ગુણ્યા 0.1 પ્લસ 0 ગુણ્યા 0.2 પ્લસ 500 ગુણ્યા 0.3 પ્લસ 1000 ગુણ્યા 0.4. ઓકે, આ બધાનું તમારી પાસે જે ટોટલ આવશે તે 565 આવશે. ઓકે, કમ્પ્લીટ. ત્યારબાદ તમારી પાસે અહીંયા 300 છે. ઓકે, હવે બીજી લાઈનને તમે આની સાથે ગુણાકાર કરો, 300 ગુણ્યા 0.1 પ્લસ 150 ગુણ્યા 0.2 પ્લસ 0 ગુણ્યા 0.3 અને પ્લસ 500 ગુણ્યા 0.4. તમારી પાસે જે કિંમત મળશે એ 260 મળશે. અને હવે લાસ્ટ લાઈનને તમે ગુણાકાર કરશો એટલે કે 450 ગુણ્યા 0.1 પ્લસ 300 ગુણ્યા 0.2 પ્લસ 150 ગુણ્યા 0.3 અને પ્લસ 0 ગુણ્યા 0.4. આન્સર આવશે તમારી પાસે બધું જ કરીને તો 150. હવે તમારે આમાં સૌથી ઓછામાં ઓછું નુકસાન ક્યાં થાય છે જો EOL એટલે કે તમારું એક્સપેક્ટેડ લોસ છે, અંદાજિત નુકસાન. હવે અંદાજિત નુકસાન તમને સૌથી ઓછું કયામાં થાય છે તે તમારે જોવાનું છે. ઓકે, સૌથી ઓછું નુકસાન ક્યાં થાય છે એટલે કે તમારે આમાંથી લઘુત્તમ કિંમત શોધવાની છે. ઓછું નુકસાન ક્યાં થાય છે તો 150 થાય. એટલે કે તમારી પાસે EVPI ની કિંમત કઈ કહેવાય તો જ્યાં મિનિમમ EOL હોય ને એ જ આપણી EVPI ની કિંમત કહેવાશે. આ તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર આવશે.